ગુજરાત બાર કાઉન્સિલરની આગામી 6 માર્ચે યોજાનારી ચૂંટણીને લઈને રાજ્યભરના વકીલોમાં ભારે ઉત્સાહ અને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। આ પ્રતિષ્ઠિત જંગમાં પાલનપુર બાર એસોસિએશને પણ મજબૂત દાવેદારી નોંધાવી છે। પાલનપુરમાંથી 3 દિગ્ગજ પ્રતિનિધિઓએ ઉમેદવારી ફોર્મ ભરીને ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે। આ ઉમેદવારી પાછળનો મુખ્ય હેતુ પાલનપુર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના વકીલોના પ્રશ્નોને રાજ્ય સ્તરે વાંચા આપવાનો અને તેમના હિતોનું રક્ષણ કરવાનું છે। વકીલોના કલ્યાણ અને વકીલાત ક્ષેત્રની ગરિમા જાળવી રાખવા માટે પાલનપુરના પ્રતિનિધિઓ હવે મતદાર વચ્ચે જઈ રહ્યા છે। ચૂંટણી મેદાનમાં ઉતરેલા પાલનપુરના ઉમેદવારોએ ઉત્તર ગુજરાતના વકીલોની પડતર માંગણીઓ અને પ્રાથમિક સુવિધાઓને પોતાની પ્રાથમિકતા ગણાવી છે। બાર કાઉન્સિલરમાં પાલનપુરનું મજબૂત પ્રતિનિધિત્વ મળે તે માટે વકીલોમાં પણ એકતાના દર્શન થઈ રહ્યા છે। ત્રણ પ્રતિનિધિઓએ ઉમેદવારી નોંધાવતા પાલનપુર કોર્ટ સંકુલમાં ચૂંટણીલક્ષી ચર્ચાઓએ જોર પકડ્યું છે। હવે જોવાનું એ રહેશે કે 6 માર્ચના રોજ યોજાનારા મતદાનમાં પાલનપુરના પ્રતિનિધિઓ વકીલોનો કેટલો વિશ્વાસ જીતી શકે છે અને ગુજરાત બાર કાઉન્સિલરમાં ઉત્તર ગુજરાતનો અવાજ કેટલો બુલંદ બને છે। બાર કાઉન્સિલની ચૂંટણી 2026ની ઉજવવા જઈ રહી છે। એની અંદર મેં એમ.આર. ચૌધરી એડવોકેટ તરીકે ઉમેદવારી કરેલી છે અને આ વખતનું જે બેલેટ પેપર છે એમાં સિરિયલ નંબર 14 ઉપર મારું નામ છે અને હું તમામ વકીલ મિત્રો, ગુજરાતના તમામ વકીલ મિત્રોને જાહેર અપીલ કરું છું કે સિરિયલ નંબર 14 ઉપર એ 1 નંબરનો પ્રેફરન્સ વોટ આપી અને મને વિજયી બનાવે। અને અમારા પાલનપુર બારનું ગૌરવ આદરણીય એમ.આર. ચૌધરી સાહેબ ગુજરાત બાર કાઉન્સિલના ચૂંટણીમાં ઊભા રહ્યા છે। તમામ વકીલ મિત્રો ખૂબ આ બાબતે આનંદ પણ છે અને સાથે સાથે એક એવું નેતૃત્વ અમને મળે કે જેનાથી મજબૂત રીતે અમારા જે પ્રશ્નો છે સરકાર સમક્ષથી માંડીને હાઈકોર્ટથી માંડીને ઘણા બધા પ્રશ્નો છે। પાલનપુર કોર્ટને ખસેડવાનો એક પણ પ્રશ્ન ચાલી રહ્યો છે। એટલે આવા બધા પ્રશ્નો માટે અમે ઈચ્છીએ છીએ કે એવું મજબૂત નેતૃત્વ અમારા અહીંથી બહારમાં જાય અને અમારી જે વકીલોની વાત છે એ બહાર સમક્ષ મૂકે